શિનોરના સતીશાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા પિતા દ્વારા શ્રીમદ ભાગવત કથા ભવ્ય આયોજન સાથે યોજાઈ હતી। શિનોર તાલુકાના સતીશાણા ગામે પોતાના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિને આજે પણ નહીં વિસરી શકેલા પિતા ભાસ્કરભાઈ પુરોહિત તથા માતા રમાબેન પુરોહિત દ્વારા સ્વર્ગસ્થ પુત્ર હાર્દિક ઉર્ફે લખુની સ્મૃતિમાં 7 દિવસની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને સતીશાણા ગામના વતની ભાસ્કરભાઈ પુરોહિત અને તેમના ધર્મપત્ની રમાબેન પુરોહિત દ્વારા તેઓના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્ર હાર્દિકની પાવન સ્મૃતિમાં 7 દિવસની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા સપ્તાહનું ભવ્ય આયોજન કર્યું હતું। તારીખ 7 ડિસેમ્બરથી તારીખ 13 ડિસેમ્બર સુધીની આ કથાનું સંગીતમય રસપાન વ્યાસપીઠ પરથી આચાર્ય રૂપેશભાઈ શાસ્ત્રી સીતારામ કરાવી રહ્યા છે। ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગોના સુંદર નિરૂપણ સાથે કથાનું રસપાન કરાવી રહેલા રૂપેશભાઈ શાસ્ત્રીએ અંતિમ ચરણમાં પહોંચેલી કથાના 6ઠ્ઠા દિવસે વ્યસન કરો પણ શેનું કરો એ વિષય પર પોતાની આગવી શૈલીમાં સુંદર રસપાન કરાવતા કથા શ્રવણ કરી રહેલા ભક્તો ભાવ વિભોર જોવા મળ્યા હતા। આ કથાથી કઈ લઈને જજો તવ કથા મૃતમ અરે ગોપી એવું ના બોલીશ। આપણી વિરહી જે છે ને વિરહી એમની માટે તો કનૈયાની કથા જ અમૃત જેવી છે। એ તો નહીં આવે પણ એની કથા કેટલી સુંદર। મહારાજને કહે મહારાજ 2 વાગે ચાલુ કરજો તો કથા કેટલા વાગે ચાલુ? મહારાજ કથા વહેલી પૂરી કરજો, પ્રસાદ લેવા જવામાં મોડું થાય તો કથા વહેલી પૂરી, અને કદાચ ભાવ પ્રગટ થાય તો કથાના 8 વાગે તોય વાંધો। કનૈયા તારી કરતા તો તારી કથા સારી છે। જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલુ અને ઈચ્છા થાય ત્યારે બંધ, પણ કથા હે કનૈયા તારી કરતા તો તારી કથા સારી છે। ઓ પતિ સુતા નવયા બાંધો બાંધવા નવીયતે આજરોજ રૂક્ષ્મણી વિવાહ અને કથાના અંતિમ દિવસે સુદામા ચરિત્રના રસપાન સાથે સંપન્ન થનારી આ કથા શ્રવણનો લાભ સતીશાણા ગામના ગ્રામજનો અને આજુબાજુના ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લઈ રહ્યા છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।